આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી। મેં અહીં 100 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે, લીલું લસણ, ફુદીનાના પાન, સૂકા લસણની કળી છે, આદુના ટુકડા છે, સિંગના દાણા છે, મોળી દાળ છે, લીંબુનો રસ છે, લીલા ધાણા છે, મીઠું, ખાંડ। મિક્સી જાર લઈ લીધું છે, તેમાં નાખશું આપણે આ મરચાં, આ સિંગદાણા, દાળ, આદુ ને લસણ, લીલું લસણ, મીઠું, ખાંડ, લીલા ધાણા, પુદીનો। આને આપણે પીસી લઈએ। આપણી ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે। આપણે તેને એક બાઉલમાં કાઢી નાખી છે। તેમાં આપણે નાખશું આ લીંબુનો રસ, સારી રીતે મિક્સ કરી દઈએ। તો તૈયાર છે આપણી લાલ મરચાંની ચટણી।